શનિદેવ જન્મસ્થળ હાથલા કે જે ભાણવડ તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે અને અહીંયા સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી જે અહીંયા મોજૂદ છે, અહીંયા પનોતીનું નિવારણ થાય છે। निरांजनम समाभाषम रविपुत्रम यमाग्रजम छायामतन्न संबोधम तम नमः। ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम उर्वारुकमेव बन्धनात् मृत्युर्मुक्षयेमामृतात्। हरिओम भूर्भुवस्वं निरांजनं समाभासं रविपुत्रं यमाग्रजं छायामतन्न संबोधम तम नमामि शनेश्वरम। शनिदेव जन्मस्थળ હાથલા કે જે ભાણવડ તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે અને અહીંયા સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી જે અહીંયા મોજૂદ છે, અહીંયા પનોતીનું નિવારણ થાય છે। આખા ભારતની અંદર આવી વસ્તુ ક્યાંય અજાયબી કોઈ જગ્યાએ છે નહીં। શનિદેવ જન્મ ભગવાનનું અહીંયા બાળ સ્વરૂપ મુખના દર્શન આ જગ્યા ઉપર થાય છે। આખા ભારતની અંદર કોઈ જગ્યાએ મુખના દર્શન નથી। આખા ભારતની અંદર ક્યાંય પણ તમે જાઓ તો શનિદેવ પૂર્ણ સ્વરૂપ છે અને કાળા છે। અહીંયા સિંદૂરી છે, સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી। અહીંયા કોઈ પણ ગ્રહની તમને પીડા ચાલતી હોય તો તમે આ જગ્યા ઉપર તમે નિવારણ કરાવી શકો છો અને યથાશક્તિ તમારા બજેટથી। બીજા નંબરમાં કે અહીં કોઈ પૈસો માગતા નથી, યથાશક્તિ એવું કે પૂજા કરાવ્યા પછી એમ કે યથાશક્તિ તમારે જે કંઈ આપવું હોય તે તમે આપી શકો। અહીંયા ધજા પણ ચડે છે ભગવાનની, જેમ દ્વારકાધીશની ચડે એવી રીતે ધજા ચડે છે। અહીંયા ધજાના 2100થી લઈ અને 3500 3100 અને જેવી ધજા એ પ્રમાણે ભાવ હોય અહીંયા, તો એવી રીતે અહીંયા પૂજા પણ થાય છે। અને આ એક એવી વસ્તુ છે અહીંયા કે પનોતી XYZ બધાને કોઈ પણ કાસ્ટના હોય તો બધાને પનોતીના 4 તબક્કા આવે છે જીવનની અંદર। સોનાને પાયે, રૂપાને પાયે, લોઢાને પાયે અને તાંબાને પાયે, આવા 4 પાયા હોય બરાબર। અને સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી મોજૂદ છે આખા ભારતમાં કોઈ જગ્યાએ। અને શનિદેવ હનુમાનજીના પગ નીચે પનોતી દબાયેલા છે બરાબર। તો અહીં પનોતીનું નિવારણ થાય। પહેલી પૂજા ત્રેતા દ્વાપરની અંદર ભગવાન રામના પિતા શ્રી દશરથ રાજાએ પહેલી પૂજા કરી હતી અહીંયા। ત્યાર પછી પ્રભુ રામ, કૃષ્ણ ભગવાન, 5 પાંડવ, આ બધા રાજાઓની પૂજાઓ આ જગ્યા ઉપર થયેલી છે। તો આ મંદિર છે, પધારો। આ મંદિર બહુ પુરાણું છે, આશરે સ્થાપના થઈ અને લગભગ 5500 વર્ષ થયા હશે આ જગ્યા। અને અહીંયા અમારી પરંપરાગત, મારું નામ મગનભાઈ ગોસ્વામી, મગન બાપુ ગોસ્વામી છે મારું નામ। અને અમારી પરંપરાગત અમારી પૂજા અમે અહીંયા સેવા આપીએ છીએ। આ બાજુમાં અહીંયા છે અમારી સમાધિઓ છે। એક સમાધિ અમારી મહાનપુરી બાપુની, જે આના મહાન પૂજારી હતા, એનું નામ એ મહાનપુરી બાપુ છે, એ ત્યાં આવેલી છે કુંડની ઉપર। શનિ કુંડ છે જે, એ શનિ કુંડની અંદર આજની તારીખમાં ભગવાનનું, દાદાનું, શનિદેવનું પહેલું સ્નાન, જે જન્મતા સ્નાન કરાવે એ સ્નાન પહેલું એમાં છે। અને વાયકા લોકવાયકા એવી છે કે આજની તારીખમાં એ પાણીથી સ્નાન કરી અને લોકો પનોતી જે ઉતારવા આવે, નિવારણ કરવા આવે ને માથાભર પાણી લાવવાનું હોય હે ને, અને કપડાં બૂટ ચપ્પલ ત્યાં ઉતરી જાય। પછી તમારે થાળી લઈ અને પૂજા કરાવો, સંકલ્પ કરાવો અને પછી તમારી આવી રીતે પનોતીનું એ આ જગ્યા ઉપર, સ્થળ ઉપર નિવારણ થાય છે। અહીંયા કોઈ જાતની પોલિટિક્સ નથી કે ભાઈ તમે અહીંયા આટલા મૂકી દો ને આટલા મૂકી દો ને આટલા મૂકી દો ને, એવી કોઈ પૈસા તમારી જોડે ન માંગે। કોઈ પણ ગરીબથી ગરીબ વ્યક્તિ પણ અહીં પૂજા કરાવી શકે એવું આ સ્થળ છે। જય શનિદેવ। ઓમ નમો નારાયણ। સેવક શ્રી મગન બાપુ ગોસ્વામી, શનિદેવ જન્મસ્થળ હાથલાથી। અહીંયા તમારે શનિવાર, મંગળવાર, અમાવસ્યા હોય, શનિ અમાવસ્યા હોય તો બહુ ભીડ હોય છે, લોકો બહુ પૂજા કરાવવા આવતા હોય છે, દર્શન માત્ર કરવા આવતા હોય છે। દર્શન માત્રથી તમારે ઘણા બધા ફાયદા થતા હોય છે। તો પધારો, શનિદેવ જન્મસ્થળ હાથલા, મગન બાપુ। ઓમ નમો નારાયણ। જય શનિદેવ।
हरि ओम भूर्भुवस्वं नीलाञ्जनं समाभासं रवित्रं यमाग्रजं छायामतं संबुधं तं नमामि शनेश्वरम। શનિદેવ જન્મસ્થળ હાથલા કે જે ભાણવડ તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે અને અહીંયા સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી જે અહીંયા મોજૂદ છે, અહીંયા પનોતીનું નિવારણ થાય છે। આખા ભારતની અંદર આવી વસ્તુ ક્યાંય અજાયબી કોઈ જગ્યાએ છે નહીં। શનિદેવ જન્મ ભગવાનનું અહીંયા બાળ સ્વરૂપ મુખના દર્શન આ જગ્યા ઉપર થાય છે। આખા ભારતની અંદર કોઈ જગ્યાએ મુખના દર્શન નથી। આખા ભારતની અંદર ક્યાંય પણ તમે જાઓ તો શનિદેવ પૂર્ણ સ્વરૂપ છે અને કાળા છે। અહીંયા સિંદૂરી છે, એ સરસ્વતી પનોતી 2.5 વર્ષના પનોતી। અહીંયા કોઈ પણ ગ્રહની તમને પીડા ચાલતી હોય તો તમે આ જગ્યા ઉપર તમે નિવારણ કરાવી શકો છો અને યથાશક્તિ તમારા બજેટથી। બીજા નંબરમાં કે અહીં કોઈ પૈસો માગતા નથી, યથાશક્તિ એવું કે પૂજા કરાવ્યા પછી એમ કે યથાશક્તિ તમારે જે કંઈ આપવું હોય તે તમે આપી શકો। અહીંયા ધજા પણ ચડે છે ભગવાનની, જેમ દ્વારકાધીશની ચડે એવી રીતે ધજા ચડે છે। અહીંયા ધજાના 2100થી લઈ અને 3500 3100 અને જેવી ધજા એ પ્રમાણે ભાવ હોય અહીંયા, તો એવી રીતે અહીંયા પૂજા પણ થાય છે। અને આ એક એવી વસ્તુ છે અહીંયા કે પનોતી XYZ બધાને કોઈ પણ કાસ્ટના હોય તો બધાને પનોતીના 4 તબક્કા આવે છે જીવનની અંદર। સોનાને પાયે, રૂપાને પાયે, લોઢાને પાયે અને તાંબાને પાયે, આવા 4 પાયા હોય એના, બરાબર। અને એ સરસ્વતી પનોતીને 2.5 વર્ષના પનોતી મોજૂદ છે ભારતમાં કોઈ જગ્યાએ। અને શનિદેવ હનુમાનજીના પગ નીચે પનોતી દબાયેલા છે, બરાબર। તો અહીં પનોતીનું નિવારણ થાય। પહેલી પૂજા ત્રેતા દ્વાપરની અંદર ભગવાન રામના પિતા શ્રી દશરથ રાજાએ પહેલી પૂજા કરી હતી અહીંયા। ત્યાર પછી પ્રભુ રામ, કૃષ્ણ ભગવાન, 5 પાંડવ, આ બધા રાજાઓની પૂજાઓ આ જગ્યા ઉપર થયેલી છે। તો આ મંદિર છે, પધારો। આ મંદિર બહુ પુરાણું છે, આશરે સ્થાપના થઈ અને લગભગ 5500 વર્ષ થયા હશે આ જગ્યાએ। અને અહીંયા અમારી પરંપરાગત, મારું નામ મગનભાઈ ગોસ્વામી, મગન બાપુ ગોસ્વામી છે મારું નામ। અને અમારી પરંપરાગત અમારી પૂજા અમે અહીંયા સેવા આપીએ છીએ। આ બાજુમાં અહીંયા છે અમારી સમાધિઓ છે। એક સમાધિ અમારી મહાનપુરી બાપુની, જે આના મહાન પૂજારી હતા, એનું નામ એ મહાનપુરી બાપુ છે, એ ત્યાં આવેલી છે કુંડની ઉપર। શનિ કુંડ છે, જે એ શનિ કુંડની અંદર આજની તારીખમાં ભગવાનનું, દાદાનું, શનિદેવનું પહેલું સ્નાન, જે જન્મતા સ્નાન કરાવે એ સ્નાન પહેલું એમાં છે। અને વાયકા લોકવાયકા એવી છે કે આજની તારીખમાં એ પાણીથી સ્નાન કરી અને લોકો પનોતી જે ઉતારવા આવે, નિવારણ કરવા આવે ને માથાપુર પાણી લાવવાનું હોય, હે ને, કપડાં બૂટ ચપ્પલ ત્યાં ઉતરી જાય। પછી તમારે થાળી લઈ અને પૂજા કરાવો, સંકલ્પ કરાવો અને પછી તમારી આવી રીતે પનોતીનું એ આ જગ્યા ઉપર, સ્થળ ઉપર નિવારણ થાય છે। અહીંયા કોઈ જાતની પોલિટિક્સ નથી કે ભાઈ તમે અહીંયા આટલા મૂકી દો ને આટલા મૂકી દો ને આટલા મૂકી દો ને, એવી કોઈ પૈસા તમારી જોડે ન માંગે। કોઈ પણ ગરીબથી ગરીબ વ્યક્તિ પણ અહીં પૂજા કરાવી શકે એવું આ સ્થળ છે। જય શનિદેવ, ઓમ નમો નારાયણ। સેવક શ્રી મગનબાપુ ગોસ્વામી, શનિદેવ જન્મસ્થળ હાથલાથી। અહીંયા તમારે શનિવાર, મંગળવાર, અમાવસ્યા હોય, શનિ અમાવસ્યા હોય તો બહુ ભીડ હોય છે, લોકો બહુ પૂજા કરાવવા આવતા હોય છે, દર્શન માત્ર કરવા આવતા હોય છે। દર્શન માત્રથી તમારે ઘણા બધા ફાયદા થતા હોય છે। તો પધારો, શનિદેવ જન્મસ્થળ હાથલા, મગન બાપુ। ઓમ નમો નારાયણ, જય શનિદેવ। ઓમ નમો નારાયણ।
થોડું જ છે. निधाञ्जनं समाभाषं रविपुत्रं यमाग्रजं छायामतन्न सम्भुदं तं नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मुक्ष्येमामृतात्। એટલે મેં કીધું હતું ને એટલે લાઈટ તો સડાવતા પાછો મનમાં એને સંજ્ઞા બેસે કે આ વસ્તુ જો મગજ શાંત કરી દે એના માટે હું કરું છું. કરી ગયું લાગે